ચાલો ધોરણ 11 ના ઈચ્છુક વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે દ્રાવણ ની વાતો બધી કરી છે, સાંદ્રતાની વાતો કરી છે, જે આ ચેપ્ટરનો એક ભાગ જ છે. પણ આજે આપણે વિધિવત રીતે આપણા પાર્ટ 1 માં રહેલું પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવાના છે મિત્રો. આજે થોડુંક ઇતિહાસ જેવું જોવાનું છે. વધારે કઈ વાતો આજે કરવાની નથી. હેડિંગ એવું લાગે કે આ ચેપ્ટરમાં કઈ છે નહીં, એવી ભૂલ નહીં કરતા. બરાબર? હા, બહુ વિસ્તૃત છે આ ચેપ્ટર. શરૂઆત એવી લાગશે કે ના કઈ નથી, પણ એવું નથી. અંદર બહુ જ ભારે આ છે. JEE અને નીટ જેવી એક્ઝામોમાં એક ક્વેશ્ચન લગભગ આ ચેપ્ટરમાંથી પાકો છે. અને બીજું તમને ખાસ કહી દઉં વિદ્યાર્થી કે હું JEE અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બરાબર, એમાં વધારે રસ રાખું છું. આ ધ્યાન રાખજો. હા, આપણા અંકલેશ્વર વિસ્તારની અંદર રસાયણ શાસ્ત્રમાં JEE નીટ પર કામ કરતો એકમાત્ર મારો ક્લાસ છે. આ ધ્યાન રાખજો તમે. બરાબર? ચાલો, તો કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. કે તેઓ શેમાં રૂપાંતર પામે છે, શું છે, બરાબર, એનું આખું વિજ્ઞાન છે રસાયણ. બરાબર? એટલે તમે માત્ર એમ કે 100 જેટલા તત્વોની જાણકારી મેળવી લીધી એટલે તમે રસાયણ શાસ્ત્ર શીખી ગયા એવું નથી. બરાબર? એમાંથી રચાતા 100 જેટલા તત્વોમાંથી રચાતા અનેક વૈવિધ્યસભર અણુઓ અને સંયોજનોનું વિજ્ઞાન છે. આવું રોલ્ડ હોફમેન નામની વ્યક્તિએ રસાયણ શાસ્ત્ર માટે કીધું છે. બરાબર? રસાયણ શાસ્ત્ર માટે આવું કહેવામાં આવ્યું છે કે તે ફક્ત 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, તેમાંથી રચાતા અસંખ્ય અણુઓ, અસંખ્ય સંયોજનો, બરાબર, એનું વિજ્ઞાન છે અધ્યયન. બરાબર? તો રસાયણ વિજ્ઞાન એ કોઈ દ્રવ્ય, કોઈ જથ્થો, કોઈ મટીરીયલ, એનું સંગઠન, એની ગોઠવણ શું છે, એનું બંધારણ કેવું છે, એના ગુણધર્મો શું છે, આ બધાનો અભ્યાસ કરે છે. બરાબર? કોઈ પણ દ્રવ્ય, બરાબર, એનું સંગઠન એટલે ગોઠવણ, બંધારણ અને એના ગુણધર્મો સાથે સંકળાય. સૌથી પાયાના ઘટકો, કેટલાક દ્રવ્યોની અંદર સૌથી પાયાનો ઘટક પરમાણુ હોય, કોઈકમાં અણુ હોય, કોઈકમાં આયન હોય. જેમ કે તમે સોડિયમ ક્લોરાઇડ ની વાત કરો તો એમાં આયન હોય, તમે લોખંડ ધાતુની વાત કરો તો એમાં પરમાણુ હોય, તમે પાણીની વાત કરો તો એમાં અણુ હોય, H2O. સૌથી સારી રીતે વર્ણવી શકે એવું આ શાસ્ત્ર છે. હવે આ પરમાણુ અણુ ને આપણે જોઈ શકીએ, એનો અનુભવ કરી શકીએ, એનું દ્રવ્યનું વજન, એના પરમાણુનું વજન કરી શકીએ, એને ગણી શકીએ. આ બધા પ્રશ્નોનો ઉત્તર તમને આ ચેપ્ટર આપે છે. બરાબર? આ બધા પ્રશ્નોનો ઉત્તર તમને આ ચેપ્ટર. અને બીજું ખાસ ધ્યાન રાખવું મિત્રો કે વિજ્ઞાન જ્યાં પૂર્ણ થાય ત્યાંથી ભગવાન શરૂ થાય. એટલે વિજ્ઞાન એ ભગવાન નથી, એ કુદરત નથી. કુદરતે આપેલી વસ્તુઓનો અભ્યાસ કરે એ શાસ્ત્ર, એનું નામ વિજ્ઞાન. અને એની એક મુખ્ય શાખા જેનું નામ છે રસાયણ. બરાબર? કુદરતે આપેલી ચીજ વસ્તુઓનો વિધિવત અભ્યાસ, એનું નામ વિજ્ઞાન. અને એની એક મહત્વની શાખા છે, એનું નામ છે રસાયણ. બરાબર? શાખાઓ અનેક છે. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, બરાબર, જૈવ રાસાયણિક શાસ્ત્ર, અનેક છે શાખાઓ. તો ચાલો
હવે આપણે રસાયણ વિજ્ઞાનની અગત્યતાને સમજવાનો પ્રયત્ન કરીશું. કુદરતને વર્ણવાના અને સમજવાના સતત માનવીય પ્રયત્નો થતા હોય છે. અનુકૂળતા ખાતર વિજ્ઞાનને જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એમાં છે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન વગેરે. પણ આ તમામ શાખાઓની અંદર રસાયણ વિજ્ઞાન એ એકદમ મહત્વની શાખા છે, જે કોઈ પણ દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો, બંધારણ આનો વિધિવત અભ્યાસ કરે છે. બરાબર. રસાયણ શાસ્ત્ર એ પર્યાવરણના પ્રશ્નો ઉકેલવામાં પણ એક કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. એક મુખ્ય કામગીરી રસાયણ વિજ્ઞાનની છે. જોજો માત્ર આજે ઇતિહાસ આવશે, આજે કોઈ બોર્ડવર્ક કે કોઈ સ્ટેટિસ્ટિકલ કે કોઈ સૂત્રો, બરાબર, કે કોઈ બંધારણ કે એવું બહુ કઈ આવશે નહીં. આજે આપણે વિધિવત શરૂઆત પહેલા ચેપ્ટરની પહેલેથી કરીએ છીએ. બાકી પાછલો ભાગ થોડોક જરૂરી હતો એ મેં લઈ લીધો છે. હવે કેટલાક વિષયોને કેટલાક વિષયો સાથે અનુબંધ હોય છે. અનુબંધ, કોરિલેશન હોય છે કે અમુક શાસ્ત્રમાં અમુક બીજું શાસ્ત્ર થોડુંક પ્રવેશવું હોય તો રસાયણ વિજ્ઞાનને કોની સાથે કોરિલેશન છે? તો કે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૂસ્તર વિજ્ઞાન. ભૂસ્તર જમીન સાથે સંકળાયેલ શાસ્ત્ર, આની સાથે એને કોરિલેશન, અનુબંધ ગુજરાતીમાં કહેવાય, એને સંબંધ. આવી શાખાઓ સાથે એના સંબંધ, બરાબર છે. તો આ થઈ એક રસાયણ વિજ્ઞાનની ઇતિહાસ જેવી વાત. હવામાનની તરફ, ક્લાઇમેટ ચેન્જનો જો અભ્યાસ કરે તો એ રસાયણ શાસ્ત્ર છે. મગજની કાર્ય પદ્ધતિ આ પણ રસાયણ વિજ્ઞાન પર આધારિત વસ્તુ છે. જો તમને સમજાવી દઉં, સાંભળજો બરાબર. આ કેવી રીતે છે, કોઈ જાણતું હોય, કોઈ ન જાણતું હોય, બરાબર ધ્યાન રાખો. દરેક વ્યક્તિ એનું અલગ અલગ ક્ષેત્રની અંદર માસ્ટરી, એનું રીઝન શું? આપણા મગજ સાથે સંકળાયેલ ગ્રંથિઓમાંથી કોઈ ચોક્કસ પ્રકારના રસાયણો ઝરે છે, જે રસાયણો મગજને જે તે ક્ષેત્રમાં એક્ટિવ કરે છે. બરાબર. જેમ કે કોઈનું ગણન શાસ્ત્ર પાવરફુલ હોય છે, કોઈની ભાષા પર સારી પકડ હોય છે, કોઈ ચિત્રકાર હોય છે, કોઈ રમતવીર હોય છે, કોઈ સિંગર હોય છે. આવા અલગ અલગ ક્ષેત્રોની કળા એ મગજ સાથે સંકળાયેલા આવા રસાયણો પર આધાર રાખે છે. એટલે મગજની કાર્યશૈલી એ પણ રસાયણ શાસ્ત્ર ઉપર ડિપેન્ડ કરે. અને કોમ્પ્યુટરની તરફ, કોમ્પ્યુટર ચાલવું, બરાબર, આખી સિસ્ટમ એ રસાયણ શાસ્ત્ર પર નિર્ભર છે. બરાબર. અને એ સિવાય આપણા સંપર્ક સાથે અલગ અલગ ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાન ક્યાં સંકળાયેલું છે એનું હવે લિસ્ટ ચાલુ થાય છે મિત્રો. જેમાંની આજે 2 થી 3 વાતો જ હું તમને કરી શકીશ. બહુ લાંબુ લિસ્ટ છે અને દરેક જગ્યાએ ઊંડી સમજની આપણને જરૂર પડશે. ચાલો, એમાં પહેલું ક્ષેત્ર છે એ છે ખાતર. ખાતર, ફર્ટિલાઇઝર. ચાલો, ઓકે. માનવ જીવન સાથે સંકળાયેલા જે પાસાઓ છે એમાંનું આ એક પાસું છે ખાતર. કે ભાઈ ખાતરના ઉત્પાદનમાં રસાયણ શાસ્ત્રે મહત્વનું કામ કર્યું. દેખાય જ છે, ચોખ્ખું જ છે. આપણા કેટલાક લોકો આ ખેતીવાડી સાથે સંકળાયેલા હશે તો તેમને ખબર હશે કે ખાતરની જરૂરિયાત કેટલી છે. એનું રીઝન શું છે મિત્રો? કે જો ખાતર ન હોય તો ઉત્પાદન ધીમું અને ઓછું આવે. બરાબર. માનવ વસ્તીની સામે એ પહોંચી ન વળે. બરાબર. એના માટે બરાબર ખાતરની શોધ રસાયણ શાસ્ત્રે, ખાસ કરીને વધુમાં વધુ વપરાતું હોય તો નાઇટ્રોજન યુક્ત ખાતર એ છે યુરિયા. બરાબર. યુરિયા આપણી નજીકની અંદર યુરિયા પુષ્કળ બને છે મિત્રો. બરાબર. જીએનએફસી, જીએસએફસી,
ક્રિપ્કો સુરત, બરાબર, એવા તો અનેકવિધ ખાતરો. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, બરાબર, ખાતરની જરૂર પડે છે. અને આ ખાતરની શોધ રસાયણશાસ્ત્રએ કરી, રાસાયણિક ખાતરની, બરાબર. તો એમાંનું એક યુરિયા નામનું જે ખાતર છે એ આ રીતે બને છે. 2 મોલ એમોનિયા, 1 મોલ CO2, એમાંથી NH2CONH2, તળનું 6 હાઇડ્રોજન, અહીંયા 4 છે, 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન ઓછો છે, પ્લસ H2O. આ થઈ ગયું તમારું યુરિયા, NH2CONH, નાઇટ્રોજન યુક્ત ખાતર, બરાબર. એટલે આવા વિવિધ ખાતર, આ તો એક યુરિયાની વાત છે, એવા તો અસંખ્ય ખાતર. આ ખાતરો રસાયણશાસ્ત્રએ બનાવ્યા, જેથી આપણો જે ખેતીવાડીનો વિભાગ છે એને ફાયદો થાય. તો આ આપણા રોજિંદા જીવન સાથે વણાયેલું ક્ષેત્ર, એમાં રસાયણશાસ્ત્રએ કરેલું કામ, બરાબર છે. તો આવા કંઈક ખાતર સાથે સંકળાયેલું છે. થોડુંક આવી કંઈક બનાવટો કે એવું હું કંઈક આપું તો એને જરા લખતા જજો, બરાબર. યુરિયા શું છે આ જોઈ લેજો, બરાબર. આ યુરિયા નામનું ખાતર, બરાબર. ચાલો, તો આ રીતે ખાતર સાથે અનેક રીતે સંકળાયેલું આપણું આ શાસ્ત્ર છે. આલ્કલી, બેઝ, આલ્કલી એટલે બેઝ. અનેક બેઝો અસ્તિત્વમાં છે, પણ મોટા ભાગે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આવા કેટલાક જાણીતા બેઝ માટે આલ્કલી શબ્દનો ઉપયોગ વધારે. તો કે આલ્કલીની શોધ રસાયણશાસ્ત્રએ કરી. તમે જાણતા હશો કે રસાયણ વિજ્ઞાનનો રાજા એટલે સલ્ફ્યુરિક એસિડ, બરાબર. તો લગભગ 3જા નંબરે જેવો ઔદ્યોગિક ઉપયોગોની અંદર આવતો ઘટક એ છે NaOH. કપડા ધોવાનો સાબુ, નાવાનો સાબુ વગેરે આલ્કલીમાંથી બને. અને અનેકવિધ રસાયણશાસ્ત્રની, બરાબર, જે પ્રોસેસ છે, બરાબર, જે રિએક્શનો છે, જે ઔદ્યોગિક બનાવટો છે, એની અંદર પુષ્કળ માત્રામાં વપરાતા, બરાબર, આ બેઝિક સંયોજનો જેને આલ્કલીથી ઓળખવામાં આવે છે, બરાબર. તો આવા આલ્કલીની શોધ રસાયણશાસ્ત્રએ કરી, બરાબર. આજે આપણે એકાદ બીજું મટીરિયલ લઈશું, ત્યાર પછી ધીરે ધીરે, કારણ કે બહુ લાંબુ છે અને બધું ધીરેથી સમજીશું તો મજા આવશે, બરાબર. હવે પાછળનો ભાગ આપણે પતાવ્યો છે, કારણ કે તમારા 10મા ને રિલેટેડ જેવો લાગતો હતો, બરાબર. હવે આપણે વિધિવત ચાલવાનું છે. જેટલું આપણું આ લોકડાઉન ની ક્રિયા રહે ત્યાં સુધી આપણે થોડું ધીરે ધીરે કામ કરતા. ચાલો, આલ્કલી, એમ કે આપણા માનવ જીવનની ગુણવત્તા સુધારવા માટે રસાયણશાસ્ત્રએ આ એક પાસું તૈયાર કર્યું, જે આપણા રોજિંદા જીવન માટે ઉપયોગી છે. આમ તો જુઓ મિત્રો, આપણો વિષય કેવો છે તે તમે ધ્યાન રાખજો કે આપણા જીવન સાથે બિલકુલ સંકળાયેલો છે. આપણે સવારે ઉઠીએ કે તરત ટૂથબ્રશ હાથમાં પકડીએ, બરાબર છે, તો ત્યાંથી જ આપણી સાથે રસાયણ વિજ્ઞાન શરૂ થઈ જાય મિત્રો. ટૂથબ્રશનું હેન્ડલ એ પોલિસ્ટાયરીન નામનું રસાયણ છે, એક પોલિમર છે. ટૂથબ્રશના ગાતા એ નાયલોન 66 છે. એના ઉપર તમે કોઈ પણ પેસ્ટ લેશો, બરાબર, એ પેસ્ટમાં સ્ટેનસ ફ્લોરાઇડ આ ફરજિયાત છે, બરાબર છે. એટલે આપણે સવારે ઉઠીએ ત્યાંથી આપણો વિષય, આપણો સબ્જેક્ટ આપણી સાથે શરૂ થઈ જાય, બરાબર. એટલે એકદમ બિલકુલ અન્ય સબ્જેક્ટો કરતા પુષ્કળ નજીકથી વણાયેલો આ આપણા જીવન સાથેનો સબ્જેક્ટ છે, બરાબર. એટલે આમાં ગોખણ પટ્ટીને આવા ધંધા ન કરવા, આમાં બિલકુલ વિધિવત સમજવું, નહીં તો આગળ જતા ઘણું ખોટું એ બહુ જ મોટું સ્વરૂપ પકડે, બરાબર. એ અઘરી બાબત છે. ચાલો, આલ્કલી પછી છે એસિડ, બરાબર. એસિડ આમ તો ઘણા બધા એસિડો છે, પણ ઉદ્યોગમાં વપરાતા આવા કેટલાક
એસિડો આ મુખ્ય એસિડો છે ને, આને તમે રસાયણનો રાજાથી ઓળખો છો. સલ્ફ્યુરિક એસિડ આ છે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ. આમાં આને તમે રસાયણોનો રાજાથી ઓળખો છો. તો સમજી શકો છો કે કોઈ પણ ઉદ્યોગ હોય ને, આ કોઈ પણ ઉદ્યોગની અંદર લગભગ 99% સલ્ફ્યુરિક એસિડ વપરાતો જ હોય, અમુક ઉદ્યોગોને બાદ કરતા. માટે આવું પણ કહેવાયું છે કે કોઈ પણ દેશની ઔદ્યોગિક ક્રાંતિ કેટલી, કે ઉદ્યોગમાં એ દેશ કેટલો આગળ છે, જો આ જાણવું હોય તો તમે એ જાણી લો કે એ દેશ વાર્ષિક સલ્ફ્યુરિક એસિડ કેટલો બનાવે છે. જે દેશ વાર્ષિક સલ્ફ્યુરિક એસિડ વધારે બનાવતો હોય એ દેશની ઔદ્યોગિક ક્રાંતિ સારી છે એમ માનવામાં આવે. બરાબર. તો આ થયા મિત્રો કેટલાક ઔદ્યોગિક એસિડ. ઘણા બધા છે, હજુ તો ઢગલો છે. આ તો હું તમને મુખ્ય જ વાત કરું. પણ તમે જાણતા હશો કે એસિડો એ આપણા ખાદ્ય સામગ્રીના ભાગમાં છે. જેમ કે આ એસિડ જે આપણો વિનેગર છે, વિનેગર સરકો જેને ગુજરાતીમાં કહેવાય, એવી રીતે લીંબુમાં રહેલો એસિડ સાઇટ્રિક એસિડ એ પણ આપણી ખાદ્ય સામગ્રીનો ભાગ છે. દહીંમાં રહેલો લેક્ટિક એસિડ એ પણ આપણી ખાદ્ય સામગ્રીમાં રહેલો ભાગ છે. એટલે એ એસિડો એક કાર્બનિક એસિડો છે કે જે આપણા ખોરાકમાં પણ હોય અને આપણા શરીરની અંદર પણ ઘણા બધા એસિડો કુદરતે મૂકેલા છે જે પોતાની રીતે યોગ્ય રીતે કાર્ય કરે છે. બરાબર. તો આ થઈ એસિડની વાત. અને આજે હું તમને એક માત્ર ક્ષારની વાત કરી દઉં છું હવે કે ક્ષાર, એસિડ, બેઝ, ક્ષાર, ઘણા બધા ક્ષાર શોધ્યા, એનું પ્યોરિફિકેશન કર્યું, આપણી લાઈફ સુધી મૂક્યા એને. બરાબર. અનેકવિધ ક્ષારો આપણા જીવનમાં અને આપણા રોજિંદા જીવનમાં કામના છે. પણ એ ખાસ જો હોય તો આપણે જાણી લઈએ એ છે NaCl. બરાબર. તમે જોઈ શકો છો કે તમે 500 રૂપિયાની ડીશ બનાવડાવી હોય જમવાની, પણ જો આનો અભાવ હોય, બરાબર, તો બધું નકામું. બરાબર. આ એક આપણી ખાદ્ય સામગ્રીનો એક મુખ્ય ભાગ ક્ષાર, NaCl. આવા તો ઘણા ક્ષારો છે. બરાબર. તો આવા એસિડ, બેઝ, ક્ષાર, ખાતર, આ 4 પાસાનો આજે આપણે વાત કરી છે. હજુ આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલા ઘણા બધા પાસાઓ સાથે રસાયણ વિજ્ઞાન સંબંધ ધરાવે છે. બસ એની વાત આપણે નેક્સ્ટ એમાં મૂકીશું. તમે બને એટલા તમારા મિત્રોને આ શેર કરો. બરાબર. અને કામમાં રહો. બરાબર. અત્યારે જે પીરિયડ છે એનો થોડોક લાભ લો તમે. આ સાથે